હાલો 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 અમારા ગુજરાતનું ઘરેણું જય હો હાલો 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 અમારા સાહેબ જ્યારે પાટણથી આવ્યા હોય મારું પાટણનું ગુજરાતનું ગૌરવ કહેવાય અને અમને જ્યારે યાદ કરીને ગાવાનું હોય હું તો પાટણ શેરી નાર જાઉં મારે હૈયે હરખી નમાય જાઉં હું તો પાટણ શેરી નાર જાઉં મારે હૈયે હરખી નમાય જાઉં
ખાસ નમ્ર વિનંતી ખેલૈયાઓને અને જોવાવાળી પબ્લિકને કે અહીંયા ફોટોગ્રાફી પણ અલાઉડ છે, પણ નીચે ગ્રાઉન્ડમાં અને આપણા ગુજરાતનું ઘરેણું એવા નરેશભાઈ કનોડિયાને ખાસ નમ્ર વિનંતી કરું કે આજે ગુજ્જુ રોક્સ પાર્ટી પ્લોટમાં આવ્યા છે ત્યારે બે શબ્દો અહીંયા બોલે. તાલિયા તાલિયા જોરદાર તાલીઓથી આપણે નરેશભાઈ સાહેબને વધાવી લઈશું. બોલો અંબે માત કી જય. ખાધું નથી લાગતું, માતાની જય બોલાવા આખું ગુજરાત ગાજે એટલું જોરથી માની જય બોલાવાની છે આપણે. બોલો અંબે માત કી. આજે મને દીપકભાઈ કાચા પહોંચ્યા નથી હો, કાચા એમણે મને આમંત્રણ આપીને અહીંયા બોલાવ્યો. તમે તો મને ટીવીમાં જોવો છો, પણ અહીંયા આવીને મને દીપકભાઈ મોકો આપ્યો કે મારી સગી આંખે હું આપ સર્વેના દર્શન કરી શકું છું. માતાજીના દર્શન કર્યા, પણ દર્શન કર્યા. અહીંયા મને એક બે ગીતો ગાવાનું કહે છે. આપણે રમવાનું પછી રાખજો, પહેલા એક એક બબે મુખડા સાંભળી લઈએ અને પછી તમે તમારે રાત કલાકારો છે જ તમારી પાસે 12 વાગ્યા સુધી રમઝટ બોલાવશે. તો મારા નરેશભાઈ અત્યારે ઓરિજિનલ હવે ગુજરાતી રોક્સ જ્યારે રજૂ થાય છે ત્યારે હે મારો સોનાનો ઘડુલો રે, આ પાણીડા છલકે છે. સોનાનો ઘડુલો રે, આ પાણીડા છલકે છે. હે સોનાનો ઘડુલો રે, આ પાણીડા છલકે છે.
એકવાર નરેશભાઈ કમોડિયા માટે એક સરસ મજાની તાળીઓ થઈ જાય. તાળીઓ નાખે કટાર સાથે. થેન્ક યુ વેરી મચ. આદરણીય નરેશભાઈ સાહેબનું આપણે સ્વાગત કરીશું સાલ ઉડાડીને. સર્વ આયોજક મિત્રોને નમ્ર વિનંતી, સાહેબ સ્ટેજ ઉપર આવો. એસઆઈ રબારી સાહેબ છે, મામલતદાર સાબરમતી અમદાવાદ સિટી. સાહેબનું ખૂબ ખૂબ સ્વાગત. રબારી સાહેબને નમ્ર વિનંતી કે તેઓ નરેશભાઈ કનોડિયા સાહેબનું સ્વાગત કરશે. આપણે સૌ જોરદાર તાલીઓથી સાહેબનું સ્વાગત કરીશું. નરેશભાઈ સાહેબ, ખૂબ ખૂબ અભિનંદન. આપ શ્રીએ સર ટાઈમ કાઢીને અહીંયા આવ્યા. ગુજરાતી ફિલ્મોના મેગાસ્ટાર નરેશ કનોડિયા, જે દીપકભાઈ કાચા જેઓ સારા બિલ્ડર છે અને એક સારા ગાયક કલાકાર છે. કીર્તિદાન ગઢવી એમના ખાસ મિત્ર થાય અને એક કલા જીવ હોવાના કારણે નરેશભાઈ એમનું માન રાખીને આવ્યા છે. ખરેખર એક આનંદની વસ્તુ છે. નરેશભાઈ બે શબ્દ બોલશે એમને. એક સારા એવા બિલ્ડર દીપકભાઈ છે. મારા ઘરે મહાદેવનું મંદિર બનાવવાના છે, માર્બલનું, અને એ ભાવના છે મહાદેવની એમની અને મારી, એ મળીને મંદિર બનાવવાના છે. દીપકભાઈ કાચા. હવે નરેશભાઈ સાહેબને કહીશ કે તેઓ એસઆઈ રબારી સાહેબનું સ્વાગત કરશે. સાહેબનું સ્વાગત કરીશું. ખૂબ જ બિઝી શેડ્યુલમાંથી સાહેબે આપણને સમય આપ્યો છે. ખૂબ ખૂબ અભિનંદન સાહેબ. આપણે સૌ તાલીઓથી વધાવી લઈશું બંને મહાનુભાવોને, નરેશભાઈ સાહેબ અને એસઆઈ રબારી સાહેબ. આવકાર છે આપને.